આજે આપણે દૂધીમાંથી ખૂબ સરસ એવો નાસ્તો બનાવવાના છીએ। આમાં તમને ખબર પણ નહીં પડે કે દૂધી છે અને બાળકોને ખવડાવવો હોય તો ખૂબ જ હેલ્ધી પણ છે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તેના માટે 1 કપ ઝીણા ચોખા જે આવે એ લીધા હતા અને 1/4 કપ મગની છળી દાળ લીધી હતી। તેને 1 કલાક સુધી પલાળી દેવાની। તમારી પાસે ટાઈમ હોય તો તમે 2 થી 3 કલાક પણ પલાળી શકો છો, પણ ઇન્સ્ટન્ટ બનાવું છું એટલે 1 જ કલાક મેં પલાળ્યું હતું। હવે આપણે તેને મિક્સર જારમાં એડ કરી દીધું। પછી આપણે તેમાં 1 કપ લીલા ધાણા, થોડા લીલા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા એડ કરી શકો છો, થોડો આદુનો ટુકડો અને મીઠા લીમડાના પાન એડ કરી દઈએ અને તેમાં આપણે 2 ચમચા જેટલું દહીં એડ કરી દેવાનું છે। દહીં થોડું ખાટું હોય તો વધારે સારું। પછી આપણે તેને પીસી લઈએ, પાણી એડ નથી કરવાનું, તેની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ। પછી આપણે તેમાં 1 કપ છીણેલી દૂધી, અડધો કપ છીણેલું ગાજર અને અડધું કેપ્સિકમને એકદમ ઝીણું મેં સમારી લીધું હતું એ એડ કરી દઈએ। બીજા વેજીટેબલ તમને પસંદ હોય એવા તમે એડ કરી શકો છો। પછી મીઠું સ્વાદ પ્રમાણે, અડધો લીંબુનો રસ એડ કરી દીધો। જો દહીં તમારું વધારે ખાટું હોય તો લીંબુનો રસ તમે એડ ન કરો તો પણ ચાલે। હવે આપણે આ બધા જ વેજીટેબલને સારી રીતે મિક્સ કરી લઈએ। પછી આપણે તેમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે એટલે વઘાર એડ કરી દઈએ। તો 1 ચમચી તેલમાં રાઈ, હિંગ અને થોડા સફેદ તલ એડ કરીને આ વઘાર આપણે જે બેટર બનાવ્યું છે એમાં એડ કરી દેવાનું છે। હવે આ વઘારને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। વઘાર એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। પછી આપણે તેમાં થોડો બેકિંગ સોડા એડ કરી દેવાનો છે અને બેકિંગ સોડા એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી લઈએ। હવે આપણે તેને બનાવવા માટે તૈયાર થઈ ગયું છે। તો હું અહીંયા જે વઘાર્યું હતું એમાં જ બનાવું છું। તમે લોઢાની જે પેન આવે એમાં પણ બનાવી શકો છો, નોનસ્ટિક પેનમાં પણ બનાવી શકો છો, આપણી રોટલીની જે લોઢી આવે એમાં પણ બનાવી શકો છો। હવે આપણે તેને બેટર એડ કરીને ઉપરથી થોડા તલ એડ કરી દીધા અને નીચેની સાઈડ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય પછી આપણે તેને પલટાવી દેવાનું છે। આ રીતે એકદમ સ્લો ફ્લેમ પર તેને ચડવા દઈએ અને બંને સાઈડ સારું એવું ક્રિસ્પી થઈ જાય પછી આપણે તેને ઉતારી લેવાનું છે। તમે જોઈ શકો છો કે આપણે બંને સાઈડ ખૂબ સરસ ક્રિસ્પી કરી લીધું છે। તો હવે આપણે તેને ઉતારી લઈએ। તેને તમે સોસ સાથે, ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો। આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સવારના નાસ્તામાં પણ ખૂબ જ હેલ્ધી છે। હું તમને એક કટ કરીને પણ બતાવી દઉં છું। અંદરથી પણ ખૂબ સરસ એવો ચડી ગયો છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો દૂધીનો નવો નાસ્તો।